નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યામ નમો લોહે સૌ જયામ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિન કામદ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન વિરો મંગલમ ગોતમો મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્ર મોક્ષ મંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર અમરનો અધિકારનો સાર પૂર્વ અધિકારમાં કહાઈને પેલું એમ કહેવાય ગયું છે. હા તો ગુજરાતી આપતો છે એટલું હતા એક બાઈ કઈ કઈ સ્કૂલ ગણિત હિન્દી કહો હિન્દી. પૂર્વમાં કહેવામાં આવ્યું છે કે મિથ્યા તે જ આશ્રવ છે. મુખ્ય આશ્રવ અને મિથ્યાત્વને કહ્યું છે. ચારિત્ર દોષ જે હોય પાછો એ તો ગૌણ આશ્રવ ને ગૌણો જેને અલ્પ સ્થિતિ રસવાળા પરિણામ છે એને આ મુખ્યપણે આશ્રવ કહેવામાં આવ્યું નથી. દુનિયા એને મુખ્ય કરે. હિંસાના પરિણામ, ક્રોધમાન માયાના ભાવ એ પાપ છે એ મુખ્ય છે એમ કરે દુનિયા. આ કહે છે કે મિથ્યાત્વના પરિણામ એ જ મુખ્ય બંધનનું કારણ. મિથ્યાત્વની વ્યાખ્યા કષણ કુગદેવ કુગુરુ કુશાસ્ત્રને માને એને મિથ્યાત છે. એ ઉપરાંત દેહાદિની ક્રિયાને હું કરી શકું એ પણ મિથ્યા. અંતરના પાપના ભાવમાં મજા પડે એ પણ મિથ્યા. પુણ્યના ભાવમાં ઠીક લાગે, હિત લાગે એ પણ. ઓલામાં મીઠાશ લાગે સુખમાં, સુખની બુદ્ધિ. આમાં હિત બુદ્ધિ, આ મારું હિતનું કારણ છે. બે એક છે પણ બીજી ભાષાથી એવો જ મિથ્યાત ભાવ અર્થાત એક સમયની પર્યાયને પણ ઉપર દ્રષ્ટિ રાખવી એ પણ મિથ્યાત ભાવ છે. અને મિથ્યાત ભાવ એ જ આશ્રવ. સમજાય છે કાંઈ? મિથ્યાત એ જ ખરેખર પાપ છે એમ કંઈક કાંઈ કહેવાય. વિપરીત માન્યતા આત્મા આનંદ ને અનાત્મનું શાંત સ્વરૂપ છે એને એ રીતે ન માનતા, ન જાણતા, ન અનુભવતા કોઈ પણ નિમિત્તના સંબંધથી મને ધર્મનો લાભ થાય, હું બીજાને નિમિત્ત થઈને બીજાને ધર્મનો લાભ થાય એ બધું મિથ્યા છે. એવી ઘણી વાત છે. લાભ તો સ્વસ્વરૂપ ચૈતન મૂર્તિ આત્મા અનંત અનંત ગુણનું એક રૂપ એના આશ્રય વિના લાભ ત્રણકાળમાં બીજેથી છે. ને મનાઈ જાય આમાં સમિત શિખરથી લાભ થશે, ગિરનારથી થશે, શાસ્ત્ર ભણવાથી મને લાભ થશે,
એમની એ પૂરો મારી વાત હોય. મિથ્યાત્વનું સ્વરૂપ બહુ સૂક્ષ્મ છે. ભગવાન આત્મા એથી અહીં કઈ મિથ્યા તે જ પાપ છે. પછી પુણ્યનો પાપ બે વિકલ્પ છે. એ મારા છે. જેને મારા માન્યા એના ઉપર એની દ્રષ્ટિ હોય છે. એથી એને અહીંયા મિથ્યાત કહેવામાં આવે છે. તો પ્રગનાજી આ મહાવર્તના પરિણામ રાગ છે. આ એનાથી લાભ માને તો મિથ્યાત છે, મહાપાપ એમ કે છે. પેલા ધર્મ વિશે એમ કે તો માન્ય તો ખરો ને કરી તો અનુવાદ એ મતલબ માન્ય હોય ને આ ધર્મ છે માને છે. વૃત્તિ ઉત્પન્ન થાય આને નમારું, આને દુઃખ ન દઉં, આને આ કરું, એ વિકલ્પ માત્ર વિકાર છે. અને એ વિભાવ મારો સ્વભાવ છે અને મારું સ્વરૂપ છે. એ માન્યતા તદ્દન મિથ્યા છે. એથી અહીં મિથ્યા તે જ આશ્રય એમ લે ને ઈ કીધું ને, ઈ એટલે મિથ્યાત જ આશ્રય છે. ભાઈ એકાંત થઈ જાય આમાં. એ પણ મિથ્યાત આશ્રય છે. પણ શાસ્ત્રમાં તો મિથ્યાત, અવરત, પ્રમાદ, એવું એ બધા મિથ્યા મૂંધી શ્રદ્ધા છે. ત્યાં જ 5 પરિણામ અશુદ્ધ થાય છે. જ્યાં મિથ્યા નથી ત્યાં અશુદ્ધ પરિણામ થતા જ નથી. કેમ કે મિથ્યા છે તે એક સમયની પર્યાયને રાગને નિમિત્તના ઉપર અસ્તિત્વનો સ્વીકાર છે. એ જ મિથ્યા છે. એની હારે અવ્રત પ્રમાણ કરતા યોગના પાપ પણ એની હારે હોય છે. અને ईश्वरीय आश्रव का निरोध सम्यक संभव है. देखो ये आश्रव कौन का मिथ्या है, यानी आश्रव कहो ने, ईश्वरीय आश्रव का निरोध से संकित संभव है. भगवान आत्मा निमित्त राग ने अल्पज्ञपणाથી रुचि उठाવીને પૂર્ણ સ્વરૂપમાં રુચિને પસરાવે એનું નામ સમ્યક દર્શન. અને સમ્યક દર્શન છે એ પોતે શુદ્ધ છે અને એનો વિષય પણ શુદ્ધ છે. એટલે સમ્યક દ્રષ્ટિને અશુદ્ધતાનું ઉત્પન્ન થવું નથી એમ કે છે. સમજાવવાનું કાંઈ, કારણ કે મિથ્યાત ગયું ત્યાં અવરત પ્રમાદ કસા યોગના જે અશુદ્ધ પરિણામ છે એ મારો સ્વભાવ જ નથી. મારા સ્વભાવમાં દ્રવ્યમાં નથી, ગુણમાં નથી, પર્યાયમાં પણ એ નથી. એમ મિથ્યાત્વનો નિરોધ થવાથી, એટલે કે આશ્રમનો નિરોધ કહો કે મિથ્યાત્વનો નિરોધ કહો, કારણ કે મિથ્યાત્વને જ અહીંયા આશ્રવ કહેવામાં આવે. સમ્યક સંબર હોય છે, સમ્યકત્વ સંબર હોય છે. ત્યાં મિથ્યાત વિપરીત શ્રદ્ધા એનો વ્યય થયો અને સ્વભાવના આનંદના શુદ્ધને આશ્રય સમ્યક દર્શન પ્રીતિ ઉત્પાદ થયો. એ શુદ્ધતાના ઉત્પાદમાં મિથ્યાત રૂપીય શુદ્ધનો આશ્રવ છે નહીં. એની સાથે અવરતાદીનો આશ્રવ પણ ખરેખર સંકિતીને છે. સમજાણું કાંઈ. અને યો संवर निद्रा का और अनुक्रम से मोक्ष का कारण है. सम्यक दर्शन ही संवर મિથ્યાત્વના આશ્રમનું રૂંધન એ જ સંબર. અને એ સંબરથી નિદ્રા, એ સંબરપૂર્વક નિદ્રા હોય છે. અશુદ્ધતા ટળે છે, કર્મ ગળે છે, શુદ્ધતા વધે છે. સમજાણું કાંઈ.
આની વ્યાખ્યા ભાઈ સંપ્રદાયની હારે તો કઈ મેવ ખાઈને લાગે કાં તો ઓટલો જુદો લાગે પંડિતજી સંબર નિદ્રા કા ય એટલે સંકિત એમ સમ્યક દર્શન આત્માનું શુદ્ધ ચૈતન્ય અખંડ અભેદ સ્વરૂપનું અંતર અનુભવ અને એમાં પ્રતીત એ જ સમ્યક દર્શન સંભર અને નિદ્રાનું અનુક્રમે મોક્ષનું કારણ છે. એ સમ્યક દર્શન જ નિદ્રા અને મોક્ષનું કારણ એમ કે છે. ક્રમ મૂક્યો સારો થયો. એ સમ્યક ચૈતન વસ્તુ એનો અનુભવ શુદ્ધતાનો અનુભવ એમાં પ્રતીત એ સમ્યક દર્શન એ સંબર અને નિદ્રાનું કારણ એ સમ્યક દર્શન સંબરનું કારણ સમ્યક દર્શન નિદ્રાનું અશુદ્ધતાના નાશનું કારણ સમ્યક દર્શન અનુક્રમે મોક્ષનું કારણ. બરાબર સમજાય છે કાંઈ? એ સમ્યક દર્શન શું એની કિંમત ન મળે. અને આ રાગ ઘટાડોના ક્રિયા કરી દયા પાડીને વ્રત પાડ્યા પછી તબશાઓ અપવા કર્યા ને લાગણી છે જ્યાંથી લાભ થાય એ ચીજ મેં તો જાણી નહીં. અલાભ થાય એવા વિકલ્પ ઉભા કર્યા. કે છે એ જ સંબર નિદ્રાને અનુક્રમે મોક્ષનું કારણ છે. આત્મા અખંડ આનંદ શુદ્ધ એનો અનુભવ રાગ ને પુણ્યનો અનુભવ નહીં, કારણ કે એ તો અશુદ્ધ છે. સમજાણું કાંઈ? પુણ્ય પાપના વૃત્તિઓ વિકલ્પ ઉઠે એનો અનુભવ નહીં એમ કે છે. ભગવાન શુદ્ધ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ, આનંદ સ્વરૂપ એનો અનુભવ એવું જે સમ્યક દર્શન એ જ સંબરનું કારણ, એ જ અશુદ્ધતા અને કર્મને ગાળવાનું કારણ. કર્મ તો એની મેળાઈ હોય પણ અશુદ્ધભૂત વ્યવહાર એના કથનો એમાં હોય છે. કર્મને ટાળવા એ કઈ આત્માનો અધિકાર નથી, પણ આત્મા પોતાના સ્વરૂપની દ્રષ્ટિને અનુભવ કરે એથી તે કાળે કર્મના ઉદયનું પરિણમન અક્રમ રૂપે પરિણમી જાય એને આત્માએ ટાળ્યા અને નિદ્રા કરી જળની એમ કહેવામાં જૂઠી દ્રષ્ટિએ કહેવા અસદબુદ્ધ વ્યવહારે આવ્યા. સમજાવું કાંઈ? जब आत्मा स्वयं बुद्धि से, હવે કે કેમ ઉત્પન્ન થાય? એ જબ આત્મા સ્વયં પોતાને કારણે સીધો સ્વભાવને અનુભવીને પકડીને અથવા શ્રી ગુરુ કે ઉપદેશાદિ છે, ઉપદેશાદિ છે. નિસર્ગને અભિગમ બે કેવું છે ને, નિસર્ગ છે કાં પોતાની નવાઈ પામી છે આ વસ્તુનું શું, કાં નિમિત્ત સાંભળીને પછી અંતરમાં ઉતરે છે. એમ કે ઉતરે છે સંદર્ભમાં કે નિમિત્ત આમ લક્ષ રાખીને અંદરમાં ઉતરવું બને, બહાર લક્ષે તો બહાર લક્ષી છે. ગુરુ અને ગુરુનો ઉપદેશ એ સાંભળે છે તો બહાર લક્ષી છે. સમજાણું કાંઈ? પણ વ્યવહારે એમ કહેવામાં આવે શ્રી ગુરુ કે ઉપદેશ આદિ છે આત્મનો સ્વભાવ અનાત્મકા ભેદ વિજ્ઞાન. ભગવાન આપણને એનો ઉપદેશમાં આવ્યું શું?
શાસ્ત્ર આદિમાં છે ને, શાસ્ત્રનું વાંચન કરે ગુરુએ કહ્યું સાંભળીને, તે શાસ્ત્રમાં કે ગુરુના વચનોમાં એ આવે છે કે તારો આત્મા પૂર્ણાનંદ શુદ્ધ છે તે અશુદ્ધતાના રાગથી ભિન્ન છે. અશુદ્ધતા તું કર તો તને શુદ્ધતા પ્રગટે એવો ઉપદેશ જ્ઞાનીનો શાસ્ત્રનો હોય. એવો જે ઉપદેશ છે મિથ્યા દ્રષ્ટિનો ઉપદેશ છે. સમજાણું કાંઈ? વ્રત પાવો, તપસ્યા કરો બહારની, એનાથી તમને ધર્મ થશે. એ ઉપદેશ મિથ્યા દ્રષ્ટિનો છે અને ઉપદેશ મિથ્યા છે. બરાબર. એ મિથ્યાત્મનો પોષક ઉપદેશ છે. એ ગુરુનો શાસ્ત્રનો ઉપદેશ નથી. ગુરુનો ને શાસ્ત્રનો ઉપદેશ તો તું તારામાં અંદરમાં જો, તારામાં સંપજ્યા આનંદ ને શાંતિની અનંત બે હદ અનંત પડી છે. જેનો સ્વભાવ છે એની મર્યાદા શું? એવા અંતર્મુખના ધ્યેયમાં જઈને ચૈતન્ય પકડે એવો ઉપદેશ ગુરુએ કર્યો છે એમ કે છે. અમારી આમ જોઈ તો તને મળશે એમ નહોતું કર્યું. પણ આમ જોયું માટે અંદરમાં જઈ શકે એમ નથી. અમારી વાત આ તો વસ્તુની સ્થિતિ આવી છે. બહિર્મુખના લક્ષ્ય અંતર્મુખમાં જવાય. મોઢું આમ રાખવું ને એકાગ્રતા અંદરમાં થાય. પછી નહીં, પેલો જાય તારે ઉદ્દેશ નિમિત્તિ કહેવાય એમ કે અહીં તો ઉપદેશ આદિ છે. આત્મા અનાત્મા ભેદ વિજ્ઞાન થાય છે. થાય ત્યારે એને ગુરુના ઉપદેશથી થયું એમ અસદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવે છે. સારી વાત. એમના ચિરંજીવીને પૂછીએ કેટલો ફેર સામાં પૂરેપૂરો આત્મા અનાત્મા ભગવાન આત્મા તો આનંદ ને શુદ્ધ ચૈતન ધાતુ. અનાત્મા એ વિકલ્પ ને આદિ રાગ આદિ બધું અનાત્મા. બે જ વાત, એક જ્ઞાન એક અજ્ઞાન, એક આત્મા એક અનાત્મા. એવું કાં પોતાના અંતરથી થાય અને કાં ગુરુએ કહ્યું પછી વિચાર કરીને અંતરમાં ઉતરે તો થાય. બરાબર. તો સમજાણું કાંઈ? આત્મા અનાત્મા કા ભેદ વિજ્ઞાન છે ને, બેનું જુદાપણું એ રાગનો વિકલ્પ અને આત્મા શુદ્ધ ચૈતન બેની જુદાઈનું ભેદ વિજ્ઞાન અથવા स्वभाव विभावनी पहचान करता है तब सम्यक दर्शन गुण प्रकट होता है. देखो पंडित जी गुण शब्द आप रहे हैं तो सम्यक दर्शन गुण है तो परे है. स्वभाव विभावनी पहचान करता है શુદ્ધ ચૈતન સ્વભાવથી આત્મા અને વિકલ્પ માત્ર ઉઠે તે અનાત્મા એટલે વિભાવ. એમ વિભાવ અને સ્વભાવની અંતરમાં ભેદ જ્ઞાન દ્વારા પહેચાન કરે છે તબ सम्यक दर्शन गुण प्रकट होता है. જેવા પ્રગટ હોવાની ક્રિયા ત્યારે તેને सम्यक दर्शन એવી પર્યાય પ્રગટ થાય
અને તે થઈ તે સંબર છે ને તે સંબર પૂર્વક નિર્જરા અને નિર્જરા પૂર્વક મોક્ષની સંકિતથી થાય છે. બરાબર. આ વિના લાખ ઉપાય બીજા કરે તો એનાથી કઈ થતું સમજાણું કાંઈ. स्व को स्व ने पर को पर जानना इसी का नाम भेद विज्ञान है. પોતાની નિજ સંબંધ્યા શુદ્ધ ચૈતન જાનંદ સ્વભાવ આનંદ સ્વભાવ એ સ્વ અને વિકલ્પાદિ પર कर को पर जानना स्व को स्व इसी का नाम भेद विज्ञान है. એનું નામ ભેદ નામ. બે પૃથક છે તેને પૃથક તરીકે જાણવું એનું નામ ભેદ વિજ્ઞાન. બરાબર. સમજાણું કાંઈ. इसी को स्व पर विवेक कहते हैं. વેદ વિજ્ઞાનને સ્વ પરની જુદાઈનો વિવેક કહે છે. ધર્મ વિવેકે નિપજે જો સમજે તો આવે છે ને. વિવેક બહાર નો કરવો કે માન મોટા આવ્યા ને વિવેક કરવો આ કરવો એ વિવેક નહીં. મોટો માણસ એવો ભગવાન આત્મા એનો આદર કરવો ને રાગનો આદર છોડવો, રાગનો આદર ન કરવો એવા સ્વપરના વિવેકને ભેદ જ્ઞાન કહેવામાં આવે. બહુ સાદી ભાષા વાપરી લે. ત્યારે તે સુખના પંથે વળે. બાકી આ બધા દુઃખના પંથે વળેલા છે. સમજાનું કાંઈ. પાપના ભાવ એના ફળ એમાં જ્યાં સુધી એની મિશાત છે ત્યાં સુધી એના અસ્તિત્વને સ્વીકારનારો મિથ્યા દ્રષ્ટિ દુઃખને પંથે છે. આ બધા પૈસાવાળા દેખાય, મોટો લાલ પીળા ભવા દેખાય ને લાખ લાખ રૂપિયાની મોટું શું કહેવાય એમનું હે ઊંચી મોટું નથી થતી લાખ લાખ આને આવડે મલુચંદભાઈ એમને અભ્યાસ છે ને નીકળી સંપાદન સંપાદન હું એવું કઈ બોલતા હતા એમ પણ ચંપલ ચંપલ જે મારે ને ખાવા ચંપલ ખાવા મારે એ મોટર માથે બેઠી છે કે એનામાં બેઠો એવું ભાન નથી એને. હા મોટરની જયારે એના પ્રમાણમાં મભો જળવાય તો મોટરમાં બેઠા કહેવાય. એ મભો માથે બેઠો હોય અંદર છેડછાતી પર. માનને મર્તબા મૂક્યા વિના માનને મર્તબો રાખીને મોટરમાં બેહે એનામાં મોટર ચડી બેઠી છે. હે હા એ છે એ સ્વ પર વિવેક એને કહેવામાં ભેદ જ્ઞાનીને કહેવામાં આવે છે. દાખલા સાસુ જ્ઞાન કી કારણ સ્વ પર વિવેક પછા વખાનો છોટાલામાં कासु ज्ञान को कारण देखो आत्माना ज्ञान નું કારણ સ્વ પર વિવેક વખાનો નથી. वो છોટાલામાં થાય એનું નામ સ્વ પર જ્ઞાનનું કારણ એ સ્વ પર વિવેક વખાણો. એ विवेक की उत्पत्ति से ये उत्पत्ति से वेद विज्ञान सम्यक दर्शन का कारण है. लो वेद विज्ञान सम्यक दर्शन का कारण है. एक और सम्यक दर्शन कारण ने ज्ञान कार्य है. ज्ञान कारण ये तो धारेलू ज्ञान ये नहीं, आ तो वेद विज्ञान सम्यक दर्शन का कारण है.
સમજાય છે કાંઈ? ત્યાં જેની મુખ્યતા હોય તેનું તેને સમજવું જોઈએ ને. ખેંચાતા નથી એટલી બધી ભાઈ. એને જો હોય ત્યાં આગળ દર્શનની મુખ્યતા છે. કોઈ વખતે જ્ઞાન, કારણ કે આત્મા આ શું છે એનું જ્ઞાનથી એનું જ્ઞાન હોય, કોઈ બહારનું જ્ઞાન નહીં, બહિર્લક્ષી નહીં. આત્મા શુદ્ધ ચૈતન્ય મૂર્તિનો અનુભવ વિના, જ્ઞાન વિના શ્રદ્ધા કોની? જે વસ્તુ જ્ઞાનમાં આવી નથી એને શ્રદ્ધા કરો આવો, પણ શું શ્રદ્ધા કરે? પોતાના સિંગડા એના ભાનમાં પાસમાં આવવું જોઈએ ને કે આ આત્મા, એ તો શુદ્ધ અનુભવ થયા વિના શુદ્ધ આત્મા છે એવું ભાસ થાય નહીં. એ જ્ઞાનમાં આવ્યો કે આ આત્મા ચૈતન્ય સ્વરૂપ સાથે પણ ભેદ વિજ્ઞાન એ સમ્યક દર્શનનું કારણ. ત્યાં પુરુષાર્થ સિદ્ધો કહેવાય કે ભાઈ સમ્યક દર્શન કારણે સમ્યક જ્ઞાન. બરાબર બે વાત છે. સમજાણું કાંઈ? जिस प्रकार कपड़ा साफ करने में साबुन सहायक है, जो ठीक जो सहायक है, કપડું તો પોતાથી સાફ થાય છે એને ભાઈ નહીં 85 કરવું એને પોતાને કારણે ઓળવાનું થાય. અગ્નિ તો નિમિત્ત કહેવાય છે. પોતાનું સ્વરૂપ છે ને, પોતે પોતાનું સ્વરૂપ છે સોનાનું. એ આમ પોતે ઉજવણું થતું ઓળવાલાને પામે છે. અગ્નિ તો નિમિત્ત છે. આ તો કે અગ્નિથી થાય. વાત મોટી તકરાર છે. માટીનો ઘડો, એ ઘડો થવાની પૂર્વ પર્યાય કારણ ને ઘડાની પર્યાય કાર્ય એટલું નહીં, પણ એના પેલા જેટલી પર્યાય થઈ બધી કારણે આ કાર્ય. પૂર્વની જે પર્યાય છે એ પણ જે સમયની પર્યાય છે એ પછીના કાર્યનું એ પર્યાય કારણ છે, અને પહેલાની પર્યાયનું એ પર્યાય કાળ છે. એમ સંખ્યા અનાદિ પર્યાય ચાલી જાય છે. શું કહ્યું પંડિતજી? દરેક દ્રવ્યની જો સમય કી પર્યાય છે એ પર્યાય કારણ છે, અને પછીનું કાર્ય છે સ્વતંત્ર છે. એ આ છે માટે છે એમ નહીં. અને એ કારણ જે પર્યાય છે એ પૂર્વની પર્યાયની અપેક્ષાથી કાર્ય છે. એ જ કાર્યને એ જ કારણ એક સમયમાં લાગુ પડે. સમજાણું કાંઈ? એ પ્રમાણે અનાદિ અનંત એમ છે, કારણ કે ઘડા માટીમાં ઘડા થવાની યોગ્યતા પહેલેથી છે. ગુંબા નાખી શું કરવા લઈ આવ્યો? ઘઉં લાગે આવા તરફ વિચારું. હા, એ ઘઉંનો કપડાનો ના માટીનો ઘઉં દેવ કીધો તેને. ઘઉં દેવ ત્યારે ઉગે અંદર. આવા સાધન બધા ઘઉં દેવ પડે અંદરમાં. હે ભગવાન શું કરે છે? અનંત રજકણો સ્વતંત્ર છે, તેથી રજકણની એક એક પર્યાય પરને કારણે નહીં એને કારણે ત્યાં થાય. એ પર્યાયનું કારણ તો પૂર્વની પર્યાય એ પણ વ્યવહાર છે. નિશ્ચયથી તો દરેક સમયની એ પર્યાય સંકિતની પર્યાય એને પૂર્વની પર્યાયનું કારણ છે. પૂર્વ તો મીઠા થતું. હવે એનો વ્યય કારણ કેવો? પણ એ તો ગઈ. હવે એને મિથ્યાતા આશ્રમ ગઈ નથી. એનો અર્થ શું? પણ ન્યાય કેમ ગઈ? કારણ તો એ સમયની પર્યાય સ્વતંત્ર છે. દ્રવ્ય કારણ કહો કોઈ પણ યથાર્થ એક અપેક્ષિત,
પણ ખરેખર તો એ પર્યાયનું કારણ પર્યાય સંચિતની પર્યાય થવામાં કારણ પર્યાય પોતે તે છે. વસ્તુની સ્થિતિની મર્યાદા જ આવી છે, એમાં કોઈનું કોઈ કરતા ઉપાદાનની પર્યાય કરતા કેવી કારણ કેવી ઉત્તર એ પણ એક વ્યવહાર છે, એ ન બેસે. વિકાળી દ્રવ્ય જેમ સત છે એને જેમ કોઈની અપેક્ષા નથી, એમ વર્તમાન પર્યાયની પ્રગટતામાં કોઈની તથા થયેલીમાં કોઈની અપેક્ષા નથી. સત છે ને, અંશ પણ સત છે ને, ત્રિકાળી સતને જેમ હેતુ નથી, વર્તમાનને પણ હેતુ. એવું જે सम्यक दर्शन जिस प्रकार कपड़ा साफ करने में साबुन सहायक, सहायक शब्द है निमित्त. तो आज साथी હોય પણ સાથી હોય ને એકનું કામ ન કરે ને મદદ કરે એમ કે છે, પણ કામ તો નિમિત્ત નિમિત્ત પણ કરે. આબુમાં કામ કરે, કપડામાં કામ કરે. હોય છે કે નહીં હરખી રીતે આમ બરાબર હરખે ઢોકા મારે છૂટો પાણીમાં મેળ છૂટો પડી જાય. એ પુરુષાર્થના શ્રમ વિના થાય. મારે છે એ પરમાણુનો પર્યાયમાં જ મેળ હતો, એ પૂર્વ પર્યાય હતી, પછી તળી ઉત્તર પર્યાય થઈ. એ તળી તે કારણ થયું, થઈ તે કાર્ય થયું. પંડિતજી ઉપાદાન ઉતરી ભવના છે ને અગ્લંદી ઉપાદાનની પર્યાય તે પછીની પર્યાયનું કારણ છે, અને ખોટી ઉપાદાનની પર્યાય મેં પછીનું પર્યાય તે કાર્ય છે. આવી અનાદિ અનંત દરેક દ્રવ્યમાં ક્રમબદ્ધ પર્યાય ચાલી આવે છે. બરાબર. આ એવું જે માને એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય, જ્ઞાની ઉપર એમ કે છે. સમજાવું કાંઈ? વસ્તુ સ્વરૂપ ચૈતન ભગવાન મહાપ્રભુ મહાશક્તિનો સ્વાયલો એની તત્વદ્રષ્ટિ થતા પર્યાયમાં સમ્યક થાય. કે છે કે સમ્યકને સમ્યકમાં વેદ જ્ઞાનથી સાબુ કેવો એ તો દ્રષ્ટાંત છે. સમજ્યા? અહીં તો ભેદ જ્ઞાન પોતે જ પર્યાય છે નિર્મળ ટાળવા માટે. સમજાવું કાંઈ? આવું માથાકૂટ મૂકીને બધા કરવા માંડો કે શું કરે પણ ચીજ નહીં. जिस प्रकार कपड़ा साफ करने में साबुन सहायक है तो कथन बात है, उसी प्रकार सम्यक दर्शन की उत्पत्ति में वेद विज्ञान सहायक होता है. बराबर समझाय છે કાંઈ? ખરેખર તો એ જ્ઞાનની પર્યાય દર્શનની પર્યાયને કારણ કેવું એ બી વ્યવહાર છે, એ નિમિત્ત છે. જ્ઞાનની પર્યાય ભેદ જ્ઞાનની. સમજી? એક ગુણ કી પર્યાય બીજી ગુણ કી પર્યાય ને કારણ કેવું એ તો નિમિત્ત છે. ઉપાદાન તો સ્વતંત્ર પોતાની પર્યાય મુઠેકભાઈને સમ્યક જ્ઞાન હોય છે, રાગથી ભીન પડી એ જ્ઞાન સમ્યકનું કારણ થાય છે. એવું જગતે વીખી નાખ્યું, એમાં પેલા ભીણ્યા એને વીખી નાખી મારે. ક્યાં કૂતરા ગોળના ગોદડા હતા, ગોળના ગોદડા, ગોળ
ઉનાળાની ઋતુ આવી મળી પડીઓ ને શું કહેવાય મોટા રવા ઘઉંના રવા હોય ને એમાં ગરમી લાગે એમાં ગાડલા મૂક્યા જોડી એટલે ગાડલા પડ્યા હવે ગોળ પર નાખો તડકે એમાં વળગ્યા ડાગા કૂતર્યાના સૂંઠવા પૂઈ જવાના પૂતાના ગાંડાને કટકે કટકે એકાંત તાણીને મારીને અખંડ તત્વને ખંડ માનતામાં કેની વાત એ દાખલા આપો ત્યાં સંપ્રદાયના છે દાખલા એ તો પછી મારો હતો દાખલા ઠાણ ચોથે ઠાણે સુખ સૈયા અને દુઃખ સૈયા ચાર સુખ સજા સમ્યક દર્શન જ્ઞાની સુખ સજા છે મિથ્યા દર્શન આજે દુઃખ સયા દુઃખમાં ઉતો છે સમજાય છે કાંઈ દુઃખની પથારી કરીને ઉતો છે જે મિથ્યાર ભાવ છે રાગથી ધર્માને પુનથી ધર્માને પરના જરી આહાર ને ઠીક લાગે એ દુઃખમાં હોતો છે અને જે પોતાના આનંદમાં આવીને પ્રતીત અનુભવની કરીને થાય એ સુખમાં સૂતો છે સુખ સૈયા એ સુખની સહેજા છે ભાઈ આ બધી ગાડલા બાડલા પાતળી હોવે છે ને ખાટલામાં બધી શું કહેવાય પાટી ને પલંગ થઈ ગયા તો ખાટલા નહીં ગયો ઠીક અહીં તો 3 ખાટલા નીકળ્યા શાંતિભાઈ 3 ખાટલા હતા 3 જણા લઈ ગયા 3 ખરું ખાલી કરો ને ભાઈ હવે શ્રી કૃષ્ણ તો એ પથારી નાગની કૂતરને કહેવાય ને શું કહેવાય પાટીને ઠેકાણે નાગ હતા એ બની ગઈ કિસકો હા નાગ થયા શેષ નાગ એની શેષ નાગની સજા કોમળ શરીર પોતું હોય ને હું આવું ના એ તો એક એનું પ્રાકરણ બતાવે ઠીક છે એ હું ખેતર હતું એવો એનો પલંગ હતો કે પાટીની પેઠે બધા નાગો આમ ગોઠવાઈ ગયા હોય પૂછરા નામ સરખા મોટું કહું અને એના મોઢામ ચારે બધા ફીણ માંડી એમાં હું વાત આવી છે ને એવી પ્રાકરણ હતું કે એવો એને યોગ હતો યોગ એવો હોય વાત નથી આવતું એક ફેરી રૂખમણી ભગવાન એમના છે નાઈને લુગડું કાઢી નાખ્યું રૂખમણીને કઈ ધોઈ નાખ્યું કૃષ્ણની રાણી ધોઈ નાખ મારો કૃષ્ણ ઈ અમને કહી શકે તમે ન કહી શકો તમારું કામ નહીં લે અમારા કૃષ્ણની કેટલી સત્તા એવી તમે આ હું કહું ધોઈ નાખો અમારા ધણી રહો ધણી તો શ્રી કૃષ્ણ છે એ નાગની સજામાં હોય છે તમે એમ કીધું ને ભગવાન ત્યાંથી નીકળ્યા સંસાર છે ને હજી રાજકુમાર છે ને નીકળીને નાગ થયા તો ત્યાં ગયા પોતા ધનુષમાં હાથમાં લીધું શંખ લીધું મૂક્યો ત્યાં તો 12 જોજનમાં 9 જોજનમાં 12 જોજન પોણી 9 જોજન નગરીમાં ફરવા આ કોણ છે આથી વાસુદેવ કોણ કર્યું કૃષ્ણને ખબર પડે છે જાય છે પ્રભુ આ શું કરો એને મારો અમે ક્યાં હતું કે રાજનો મોટો પાછો પ્રણય ગયો ને આ બધા જો સંસારના ચાવા ભગવાન પણ તીર્થંકર માતા
વિકલ્પ એવાયો નાક છે આવું ધનુષ માન લીધું હાથમાં, શંકાર કર્યો જાય સારો હોય ને, શંખ ફૂટ્યો, એમાં જોરથી આસપાસ ત્યાં હોય ને શું ધારું ધારું ધ્રુજી ઉઠી, સમજાણું કાંઈ એના અવાજથી ધારું ધ્રુજી. શ્રી કૃષ્ણ આવ્યા મળે વૃક્ષમાં, ત્યાં તારી રાણી આમ કરી જો આ સંસારની જાપ સમ્યક દર્શન અનુભવ ત્રણ જ્ઞાન છે, છતાં એ વિકલ્પની મર્યાદા આવે છે. ગિદ્રય કે છે भेद विज्ञान सम्यक दर्शन की उत्पत्ति में भेद विज्ञान सहायक होता है, और जब कपड़े साफ हो जावे तब साबुन का कुछ काम नहीं रहता. साधकपणું થઈને સાજ થઈ ગયું પછી સાધકપણાની જરૂર વિકલ્પની જરૂર એમ કહી. और यदि साबुन हो तो एक बोझ ही होता है. પૂરણ જ્યાં શુદ્ધતા થઈ, કપડું ધોળું થઈ ગયું પછી સાબુનની જરૂર એમ કરીને લોકો એમ કે જો સાબુનની પહેલી જરૂર પડે, પણ સાધક ભાવ પહેલો હોય છે. સાધક જ્યાં સુધી સાજ કેવળ જ્ઞાન ન થાય જ્યાં સુધી સાધન હોય છે, સાધન પછી પૂર્ણ થઈ ગયું પછી સાધન રહેતું સમજાણું કાંઈ. और यदि साबुन तो एक बोझा ही होता है साबु हुआ तो પછી उसी प्रकार सम्यक दर्शन हुए पीछे जो आए तो यही बात करी साज नहीं. सम्यक दर्शन हुए पीछे जब स्वपर के विकल्प की आवश्यकता नहीं रहती, આમ શુદ્ધ છો ને આ રાગ અશુદ્ધ છે એવા વિકલ્પની ત્યાં જરૂર. ભેદ પડી ગયો છે આત્મામાં, રાગથી સ્વરૂપનું ભાન થયું ભેદ પડીને, પછી ભેદ કરવાનો વિકલ્પ રહેતો એમ કે यदि साबुनों ने सम्यक दर्शनों के पीछे जब स्वपर के विकल्प की आवश्यकता नहीं रहती तो भेद विज्ञान यही होता है. પછી કઈ વિકલ્પની જરૂર सम्यक दर्शन થયું પછી જુદું પીડ્યું પછી જુદું પાડું રહેતું. भाव यह है भेद विज्ञान प्रथम अवस्था में उपाधि है. शुरुआत में भेद विज्ञान आधुनिक में सम्यक दर्शन निर्मल हुए पीछे उसका कुछ काम नहीं है. राग रहित आत्मानो अनुभव निर्विकल्प थयो પછી આ વિકલ્પની જરૂર છતાંય અનુભવની પણ એ તો પર્યાય છે. જ્ઞાની નહીં પર્યાય સામું જોવાનું ખરેખર રહેતું વસ્તુ અભેદ એક રૂપ ચૈતન એના ઉપર દ્રષ્ટિ પડી, એ દ્રષ્ટિનું પરિણમન જ એમ થઈ ગયું હોય છે. શુદ્ધનું એને અશુદ્ધતાનું પરિણમન રહેતો એમ સિદ્ધ કરવું છે ને. અધ્યાત્મમાં એક પર્યાયમાં બીજી પર્યાય બે ભાગ નથી કરવા, તો અખંડ એક જ છે, બસ શુદ્ધતા છે. ये है वेद विज्ञान युक्ति है तो अभी सम्यक दर्शन की प्राप्ति का कारण होने से उपाधि है. इसलिए स्वगुण ने परगुण की परख करके स्वगुण ने परगुण की परीक्षा करवी. हीरामाणी ने परीक्षा करेंगे नहीं, पर परिणति से विरक्त होना चाहिए. राग आदि अशुद्ध दशा एनाथी तो विरक्त रहना चाहिए. हाँ, और शुद्ध अनुभव का अभ्यास करके समता भाव ग्रहण करना चाहिए. वितराग भाव शुद्ध अनुभव आत्माનો કરીને વિતરાગતા પ્રગટ કરીને વિતરાગમાં રહેવું એવા સંવરનો આસાર.
નિદ્રાનું થોડું શરૂઆત કરીએ ને. હવે આ તો છે ને ચલો અહીં તો અત્યારે નિદ્રામાં વર્ણી સંબર કી દશા જથા જુક્તિ પરમા મુક્તિ વિતરણી નિર્જરા સુનો ધરી કાન. સાંભળ કે છે મારા બધાને સાંભળીને સમજાણું કાંઈ. વર્ણી સંવર કી દશા આત્માનું સમ્યક દર્શન દશા એનું સંવર સ્વરૂપ એનું વર્ણન કર્યું. યથા યુક્તિ પ્રમાણ યથા યુક્તિથી એમ કે જેમ આજ્ઞામાં કહ્યું છે તે પ્રમાણે યથા યુક્તિ પ્રમાણ જેમ આજ્ઞામાં કહ્યું છે એ પ્રમાણે સંવરની દશાનું વેદ જ્ઞાન પૂર્વક વર્ણન. મુક્તિ વિતરણી નિદ્રા. હવે અશુદ્ધતા ટાળીને શુદ્ધતા પ્રગટે એ મુક્તિની દેનારી છે. એ નિદ્રા મુક્તિની દેનારી છે. સંવર પૂર્વક નિદ્રા હોય ને નિદ્રા કહેવામાં અજ્ઞાનીને જો મિથ્યાત્મા અકામ નિદ્રા થાય એ કઈ ખરેખર નિદ્રા. તેથી કે આ તો મુક્તની દેનારી નિદ્રા. અકામ નિદ્રા દી તો પુણ્ય બંધાય ને સ્વર્ગમાં જઈ કઈ નિદ્રા. નિદ્રા એને કહીએ કે મુક્તિ પૂર્ણ શુદ્ધતા. પૂર્ણ શુદ્ધતા પદને આપે એને અહીંયા નિર્જરા. શુદ્ધતાનું ટળવું, કર્મનું ગળવું, શુદ્ધતાનું વધવું, ત્રણેયને નિર્જરા કહેવામાં આવે. સમજાણું કાંઈ. શું કહ્યું? ત્રણ ઘણી વાર કહેવાયું છે. અશુદ્ધતાનું કરવું, કર્મનું કરવું, બધી થવી એ ત્રણેયને નિર્જરા કહેવામાં આવે છે. અસ્થિથી શુદ્ધનું વધવું એ નિર્જરા. નાસ્તિથી અશુદ્ધતાનું ટળવું, સ્વની પર્યાયમાંથી અશુદ્ધ નીચે, અને અસદબુદ્ધ વ્યવહારના એ કર્મનું ટળવું. मुक्ति वितरणी निर्जरा भौविक धरी कान. कान लगाकर सुनो एम नाख्યું જય પંડિત. એના તમારા ગામના હતા જયચંદ. પહેલો શ્લોક. રાગાદિયા સર્વરોધતો નિજ ધુરામ ધ્રત્વા પરસંભવ કર્માગામી સમસ્તમે ભરતો દ્વારનિર્વંદનમ સ્થિતો પ્રાગબધમ તું તદેવ દગ્ધમ અધુનામ વ્યાજમ પ્રતિ નિર્જરા જ્ઞાન જ્યોતિ અપ્રાવસમ નહીં યતો રાગાદિ મૂર્છતિ. એટલા સાદા શબ્દો. સંસ્કૃત પણ બહુ ફેમસ. મંગળાચરણ. જો સંવર પદ પાય આનંદે તો પૂર્વકૃત કર્મ નિકંદે. જો સંવર પદ પાય આનંદે પૂર્વકૃત કર્મ નિકંદે. જો ફંદવે બહુરી ન ફંદે. જો ફંદ હે બહુરી ન ફંદે સો નિર્જરા બનારસી વંદે. જો બનારસીના નિર્જરાની દશાને વર્ણન કરે. નિર્જરા એ શુદ્ધ પર્યાય છે. જો સંવર પદ પાય આનંદે.
જે કોઈ રાગની ભિન્નતા કરીને આત્માના આનંદ સ્વરૂપને અનુભવે આનંદમાં રહે. આનંદ છે, સંબરમાં આનંદ છે કે છે. આમ આશ્રમ રોજ્યો ને આશ્રમ બેઠી નહીં, આનંદ છે. સંબર પાય, સંબર પદ પાય આનંદે. સંબર એને કહીએ કે જે આત્માના અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે. આશ્રવ પુનપાપના મિથ્યાત્વનો સ્વાદ હતો એ તો ઝેરનો સ્વાદ, દુઃખદાયક સ્વાદ હતો. આ બધા શેઠિયાઓ ને રાજાઓ સવિકલ્પ ઝેરના પીણા પીવે છે. એમ એકલા પંચમાવર્તના વિકલ્પથી લાભ થાય એ માનનારા ઝેરના પીણા પીવે છે. રાજાની ભૂખ બે સમજાણું કાંઈ? એ મહાવ્રતના પરિણામ કે 5 અણુવ્રતના પરિણામ કે 12 વ્રતના પરિણામ એ ઝેરના પ્યાલા છે. એ દુઃખદાયક બંધના ભાવ છે. ત્યારે સંબર પદ પાય આનંદે, ત્યારે એ વિકારના ભાવો જે દુઃખરૂપ છે એનાથી ભીન પડીને આત્માના અતિન્દ્રિય આનંદમાં રહે એનું નામ સંબર કહેવામાં આવે. વ્યાખ્યા સંબરની વાળી મહાક્રિયા કષ્ટ કરી તો જુઓ. ઉઘાડા પગે હાલવા, લોચ કરવા, નગનપણું રહેવું શિયાળામાં, ચોમાસામાં એ પાણીના ચપાટા લાગે અને નગનપણે સંભ આપવું એ ક્રિયા અઘરી છે. કે છે એ તો કષ્ટદાયક ભાવ તો બધો મિથ્યાત્વનો દુઃખદાયક ભાવ છે. જાતે સહન કરવાનું વિચાર નગ્ન થાય. બાપુ રાગ વિનાનું નગન થયા વિના તને આનંદ નહીં આવે. ભગવાન તો દિગંબર આત્મા છે. આપણા કપડા વિનાનો છે. આત્મા દિગંબર આત્મા. અંદરના પુણ્ય પાપના કપડા પહેરીને માને કે એની ધર્મી છીએ, એ ઝેરના ઘોળ પીવે છે. ઝેરને ઘોળે છે. કાંઈ ઘોળે છે એમ જ કરે. કેરી નથી બોલતા. કેરી રાગને ઘોળે છે. દુઃખને ઘોળે, દુઃખને અનુભવે છે. મહાવ્રતના પાલનારા છે, પાલનારા આત્માના ભાનના અનુભવ વિના એ દુઃખને વેદે છે. એ જોવાય શું પણ બરાબર. આ બધું ઉઠી દીધા. બધું આ બધા પાલતા છે નહીં પાડે. કોણ પાડતો હતો? દૂધ પાડે છે. એ આત્મા કોણ છે? અંદર વસ્તુ એમાં આનંદ સ્વરૂપ છે. એને રાગને એકતા બુદ્ધિ મિથ્યાત્વ તો મહાઝેર છે. એ ઝેરના પ્યાલાનો નાશ કર્યો નથી. એને અમૃતના પ્યાલા આવે ક્યાંથી? સમજાણું કાંઈ? जो संवर पद पाई आनंदे, संवर की अवस्था प्राप्त करके आनंद करते हैं जो ठीक
તો પૂર્વકૃત કર્મ તે પૂર્વના કર્મને ટાળવાનો પ્રયત્ન એની પાસે છે. જેને સંબર થઈને આત્માનો આશ્રય લઈને રાગાદી વિકલ્પનો આશ્રય છોડ્યો છે અને આત્માનો આશ્રય લઈને આનંદ જેને પ્રગટ કર્યો છે એ પૂર્વના કર્મને હવે ટાળશે. કારણ એ નવા બંધન થતું નથી. સંબરને લઈને નવું બંધન નથી. એ પૂર્વ હવે પૂર્વજી અજ્ઞાન અવસ્થામાં બંધાયેલા એ કર્મનો ઉદય આવે એ સમયે આત્મા તો પોતાનો દશામાં છે, સ્વરૂપ તરફની સ્થિતિમાં છે. એટલે એ ઉદય ખરી જાય. એ પૂર્વના કરેલા કર્મને નિકંદે જાણો ત્યાં કરશે સત્યાનાશ કરે. મોટા સત્યાનાશ કરે એવું કેમ છે ખરું? સત્યાનાશ આમાં તો કૌશમાં ક્યાંક સત્યાનાશ છે પણ સત્યાનાશ નિદ્રા ક્યાંક છે ખરું? જૂઠો હતું ત્યાં દેખાય. એ સત્તા નાશનું ક્યાંક એવું છે. પૂર્વ હોય નહીં એનો સત્તાનો નાશ કરે. સત્તા નાશ એવો સમજો ભાઈ ન તો કહેતા પંડિતજી એ મૂળથી સત્તા નામ આવે સંબરનાથી ગણ. ચલો એ પ્રલય છે ને, પ્રલય રાગ ગ્રામ પ્રલય કરના એમાં છે સંબરનો છેલ્લો પ્રલય. હા છેલ્લો શું છે ને પ્રલય શબ્દ પડ્યો છે આમાં. રાગ ગામ પ્રલય કરના બીજા પદમાં પ્રલય નો નાશ કરે છે ને અહીં બસ પ્રલય નો અર્થ મૂળથી સત્તા નાશ. તો પૂર્વકૃત કર્મ નિકંદે ધર્મી તો પૂર્વના ઉદયને સત્તાનો નાશ કરી નાખે છે. સત્યાનાશ જે પડ્યું છે ઉદયનો સત્યનો નાશ કરી દે છે. जो अफंद वह बहुरी न फंदे, जो कर्म के फंदे से छूटकर फिर नहीं फंसता है. અફંદ છે જો અફંદ વહ બહુરી ન ફંદે, રાગના ફંદમાં નથી ફસાયો. ધર્મી તો જ્ઞાનના આનંદમાં રહે છે. એ રાગના ફંદમાં ફસાતો એ અફંદ હે, બહુરી ન ફંદે. એ કોઈ ફંદમાં ફસાતો વ્યવહારના વિકલ્પમાં ફસાતો નથી એમ કે છે. ખુશી થઈ મારો વ્યવહાર તો જુઓ, વ્યવહાર મહાવતના પરિણામ તો જુઓ તો ફંદમાં ફસાઈ ગયો છે. જો અફંદ વે બહુરી ન ફંદ સો નિરંજરા બનાવશે વંદે. એવી નિર્મળ શુદ્ધ ઉપયોગ રૂપી દશા કે જે નિર્જા છે એને બનારસી દાસ કે છે, એને હું વંદન કરું. જો કેટલું પોતે નાખ્યું નામ પોતાનું, પહેલાથી શરૂ કર્યું છે ને નિર્જા, એમાં નાખ્યું પોતાનું અફંદ રે બહુરી ન ફંદે. બહુરી નમાય નાખ્યું શબ્દ હિન્દી બતાવે છે. બહુરી વળી અમાય નાખ્યું. અફંદ હે બહુરી ન ફંદે. જે અફંદ જીવ છે ધર્મી તો રાગને નિમિત્તમાં ફસાતો નથી. રાગને લાકડે ચડી ગયા બધા. સમજાણું કઈ? નિમિત્તને લાકડે ફસાઈ ગયા બાપા. ધર્મી કે છે અફંદ છે, રાગને નિમિત્તના ફંદમાં ફસાતો. અફંદ હે બહુરી તે નિર્રા.
એવી શુદ્ધતાની અંતર પ્રગટ દિશા તેને બનારસદાસ કહે છે કે વંદન હું શ્રી મંગળ કરી